ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો. આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. અષ્ટપાહુડમાં છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડ ચાલે છે. મોક્ષ પાહુડમાં ભગવત કુંદકુંદાચાર્ય દેવે પ્રતિજ્ઞામાં કહ્યું કે એવા પરમાત્માનું હું વર્ણન કરીશ કે જેના ધ્યાનમાં મુનિ નિરંતર અનુભવન કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી નિર્વાણને પામે. એ વાત આ મોક્ષ પાહુડ ગાથા 101 102 લે છે. એનું હેડિંગ છે કે હવે કહે છે કે આવો સાધુ મોક્ષને પામે છે. શું કહ્યું આચાર્ય ભગવંતે? કે કયો સાધુ મોક્ષને પામે? જે સાધુ મોક્ષને પામે એમનું સ્વરૂપ શું છે? વિશ્વમાં 363 પાખંડ મત છે. દરેક સંપ્રદાય, દરેક મત એમના સાધુઓ પણ છે. પણ એમાંથી કયા સાધુ મોક્ષને પામે? એ સાધુનું સ્વરૂપ શું? એ સાધુ કેવા હોય? તો ગાથા 101 102 એમના શબ્દો છે સાધુ જે વૈરાગ્ય પરને વિમુખ પર દ્રવ્યો વિશે ભવ સુખ વિરક્ત સ્વકીય શુદ્ધ સુખો વિશે અનુરક્ત જે આદેય હેય સુનિશ્ચયી ગુણ ગણ વિભૂષિત અંગ જે ધ્યાના અધ્યન રત જે હતે મુનિ સ્થાન ઉત્તમ ને લહે. અર્થ: આવો સાધુ
આવો સાધુ એનું વર્ણન પછી કરશે. આવો સાધુ ઉત્તમ સ્થાન. ઉત્તમ સ્થાન મોક્ષ છે. જીવને માટે ઉત્તમ સ્થાન સિદ્ધશિલા છે. જીવને માટે ઉત્તમ સ્થાન પોતાના આત્મ સ્વભાવમાં સાદી અનંતકાળ સુધી સ્થિરતા કરવી એ જીવને માટે ઉત્તમ સ્થાન છે. ઉત્તમ સ્થાન કે જે મોક્ષ કહેતા મિથ્યાત્વ અને ચાર કસાઈથી રહિત પણ મોક્ષ કહેતા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્તિ. તો કે છે કે ઉત્તમ સ્થાન કે જે મોક્ષ તેની પ્રાપ્તિ કરે છે. અર્થાત જે સાધુ હવે વર્ણન કરે છે કે કયા સાધુને મોક્ષ મળે, કયો સાધુ મોક્ષને પ્રાપ્ત થાય. તો કે છે જે સાધુ વૈરાગ્યમાં તત્પર હોય. શું કહ્યું? જે સાધુ વૈરાગ્યમાં તત્પર હોય, જે સાધુએ 10 પ્રકારના પરિગ્રહથી 5 ઇન્દ્રિયના વિષયોથી પાંચ ઇન્દ્રિયોથી શરીરથી અને દ્રવ્ય મનથી કુટુંબથી ઉદાસીન થઈને જ્ઞાયક સ્વભાવમાં સ્થિર થવા માટે પુરુષાર્થને જેમણે વેગવંત કર્યો છે એવા સાધુ વૈરાગવંત છે. વૈરાગવંત સાધુ પોતાના ઉપયોગને તત્પર કરી એટલે કે જાગૃત કરી જ્ઞાયક સ્વભાવમાં સ્થિર કરી સંસાર એટલે ચાર ગતિ, સંસાર એટલે મોહ રાગ દ્વેષ, દેહ એટલે પૂર્વે બાંધેલા અઘાતી કર્મના ફળમાં મળેલો સંયોગ અને ભોગો એટલે કે પરદ્રવ્યને ભોગવવાની ઈચ્છા, એનાથી જે વિરક્ત છે આવું સાધુનું સ્વરૂપ હોય. શું કહ્યું? સાધુ છે, વૈરાગવંત છે, ચાર ગતિ એમાં મળેલો દેહ, ત્યાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ અને પર પદાર્થોને ભોગવવાની ઈચ્છા, એનાથી વિરક્ત થવું, એનાથી ભિન્ન થવું, એનાથી જુદા થવું. વિરક્ત થઈને મુનિ થયા હોય
તેની ભાવનાથી યુક્ત હોય. શું કહે છે? મોક્ષ પ્રાપ્તિની ભાવનાથી યુક્ત છે. વૈરાગવંત ભાવનાથી યુક્ત છે. સાધુ કેવા હોય? દિગંબર આચાર્યો, ઉપાધ્યાય સાધુઓ, મહાસંત, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા, જેમની પરિગ્રહ તરફ દ્રષ્ટિ નથી, જેમની કુટુંબ પ્રત્યે દ્રષ્ટિ નથી, પાંચ ઇન્દ્રિયને એના વિષયો પ્રત્યે જેની દ્રષ્ટિ નથી, દેહથી પણ ઉદાસીન થઈ ગયા છે, દ્રવ્ય મનથી ઉદાસીન થયા છે, કર્મના ઉદયથી પાછા ફર્યા છે, પોતાના પુરુષાર્થને સ્વભાવ તરફ વેગવંત કર્યો છે, જે સ્વભાવને ગ્રહણ કરવું અને સવિકલ દશામાં અધ્યયન કરવું, એવી પ્રવૃત્તિવાળા સાધુ મોક્ષરૂપી લક્ષ્મીને પામે છે. સાધુનો વૈરાગ જોઈને બીજા જીવોને પણ વૈરાગ લેવાની પ્રેરણા મળે. જેમનો વૈરાગ અંતરંગ તો ફાટફાટ છે, પણ દેહમાં પણ જેનું પ્રતિબિંબ દેખાય, એવો વૈરાગ જેમને પ્રગટ થયો છે, એ સાધુ છે. પરદ્રવ્યથી પરાણમુખ થઈ પરિગ્રહથી પરાણમુખ થઈ જેવી રીતે વૈરાગ થયો તેવી રીતે પરદ્રવ્યનો ત્યાગ કરી અંતરંગમાં વૈરાગ છે, બાહ્યમાં પરદ્રવ્યનો ત્યાગ છે. પરિગ્રહથી મોઢું ફેરવી લીધું છે. સંસાર સંબંધી ઇન્દ્રિયો દ્વારા વિષયોથી સુખ જેવું થાય છે તેનાથી વિરક્ત થાય. શું કહ્યું? સંસાર પાંચ ઇન્દ્રિયના વિષયો, સ્પર્શેન્દ્રિયના વિષયો અનંત, રસેન્દ્રિયના વિષયો અનંત, ઘ્રાણેન્દ્રિયના વિષયો અનંત, ચક્ષુ ઇન્દ્રિયના વિષયો અનંત, કર્ણેન્દ્રિયના વિષયો અનંત, આ વિષયોમાં જોડાવવું એ ઇન્દ્રિય સુખ છે. પણ મુનિ સાધુ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા આત્મિક સુખને માણનારા
જેમને સુખ સ્વભાવમાંથી સુખ પ્રગટ્યું છે, અતિન્દ્રિય સુખ ના ઘૂંટ પીવે છે, એવા સાધુ તો ઇન્દ્રિય સુખથી પાછા ફરેલા છે, એનાથી વિરક્ત થયા છે, એનાથી જુદા થયા છે, એનાથી જેને ભેદરૂપ શ્રદ્ધા અને ભેદરૂપ જ્ઞાન વર્તે છે, પોતાના આત્મિક શુદ્ધ અર્થાત કસાયોના ક્ષોભથી રહિત નિરાકુળ શું કહ્યું? પોતાનું આત્મિક સુખ તો નિરાકુળ છે, પણ આવું આત્મિક સુખ જ્ઞાનીને સાધુને પ્રગટ્યું કેમ? તો કે કસાયોનો લોભ જેમને છોડી દીધો છે, કસાયોમાં હિત બુદ્ધિ છૂટી ગઈ છે, આવા સાધુ કસાયોમાંથી હિત બુદ્ધિથી રહિત થયા છે, નિરાકુળ આકુળતા રહિત, આકુળતા દુઃખનું વેદન, કસાયોથી દુઃખનું વેદન થાય, વિતરાગતાથી સુખનું વેદન થાય, તો સાધુ પોતાના આત્મિક શુદ્ધિથી નિરાકુળતા પ્રગટ થઈ છે, શાંત ભાવરૂપ થયા છે, આત્મિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ, આત્માને મુખ્ય કરતા, આત્મામાં એકાગ્ર થતા, આત્માના અસંખ્યાત પ્રદેશે ઉત્પન્ન થતા પરિણામ શાંતિમય ઉત્પન્ન થાય છે. સાધુ પાસે આત્મિક શુદ્ધિ છે, કસાયોનો ત્યાગ છે, નિરાકુળતા પ્રગટી છે, ભાવમાં ઉપશાંતતા થઈ છે, જ્ઞાન આનંદમાં યુક્ત થયા છે, જ્ઞાન આનંદથી રંગાયા છે, આત્મ સ્વભાવમાં લીન હોય અને વારંવાર આત્મ સ્વભાવની સ્થિરતાની ભાવનાવાળા છે. આવું સાધુપણું 363 પાખંડ મતમાં ક્યાંય જોવા મળતું નથી. સાધુને તો ઉત્તમ સ્થાનમાં બિરાજમાન થવું છે. વૈરાગ્યમાં તત્પરતા છે, સંસાર દેહ ભોગોથી વિરક્ત થયા છે, પરદ્રવ્યથી પરાણમુખ થયા છે, પરદ્રવ્યથી મોઢું ફેરવી લીધું છે,
ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થયા છે. આત્મિક શુદ્ધિ જેને પ્રગટી છે, કસાયોથી વિરક્ત થઈ આકુળતા રહિત નિરાકુળતા અને શાંત ભાવ જેના પરિણામમાં પ્રગટરૂપ છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એનાથી યુક્ત થયા છે. આત્મ સ્વભાવમાં લીન થયા છે. આવા પરિણામમાં રહેવું એવી ભાવના જેમને વર્તી રહી છે, આવા સાધુ મોક્ષને પામે છે. ત્રણસો 63 પાખંડ મતમાં આવા સાધુ નથી. આવું સાધુનું સ્વરૂપ દર્શાવેલું નથી. હવે કે છે, જેનું આત્મ પ્રદેશરૂપ અંગ, જેનું એટલે સાધુનું આત્મ પ્રદેશરૂપ અંગ એટલે સાધુના આત્મા અસંખ્યાત પ્રદેશી, એ અસંખ્યાત પ્રદેશ ગુણોથી વિભૂષિત હોય, એટલે કે શુદ્ધતાથી. અહીં ગુણનો અર્થ ગુણ નહીં, ગુણનો અર્થ પરિણામમાં ગુણની પ્રગટતા. સાધુ કેવા હોય? જેના આત્માના અસંખ્યાત પ્રદેશેથી શુદ્ધતા નીતરતી હોય, જેમના અસંખ્યાત આત્મ પ્રદેશ શુદ્ધતાથી વિભૂષિત હોય, જે મૂળ ગુણ એટલે કે 28 મૂળ ગુણ ઉત્તર ગુણ એટલે તપ તથા ધ્યાન, આત્માને શોભાયમાન કરતા હોય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ પાંચ મહાવ્રતના પાલક, વ્રત કહેતા આત્મ સ્વભાવને વીંટળાઈને રહેલા, પાંચ મહાવ્રત કહેતા પાંચ પાપોનો ત્યાગ, પાંચ સમિતિ કહેતા મુનિરાજ મર્યાદામાં રહે, પાંચ ઇન્દ્રિય જય કહેતા પાંચ ઇન્દ્રિયના વિષયો એમાં જેનું લક્ષ જતું નથી, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો છે. છ આવશ્યકના ધારક, છ પ્રકારની અવશ્ય કરવા જેવી ક્રિયા મુનિરાજ કરે છે. તો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ
5 ઇન્દ્રિય જઈને 6 આવશ્યક, 21 મૂળ ગુણ થયા. બહારના ગુણો મુનિરાજ, નગ્ન દિગંબર અવસ્થા, ભૂમિ ઉપર શયન, કેશ લોચન, અદંત ધોવન, ખડા ખડા આહાર, એકવાર આહાર અને અસ્નાનતા. એવા 21 મૂળગુણથી શોભાયમાન ઉત્તર ગુણ કહેતા 12 પ્રકારના તપ, અને ધર્મ ધ્યાન, પછી શુક્લ ધ્યાન ના પાલક, આવા મૂળ ગુણ અને ઉત્તર ગુણ જે સાધુમાં પ્રગટ રૂપ હોય એવા સાધુ મોક્ષને પામે છે. એવા સાધુ મોક્ષને પામે છે. શરીર ઉપર તાણો વાણો નથી. શરીર ઉપર બાહ્ય અલંકારો નથી. પણ મુનિરાજના અલંકારો, મુનિરાજના આધ્યાત્મિક અલંકારો એ તો 28 મૂળ ગુણ અને ઉત્તર ગુણો છે. આવા સાધુ સાધુ છે. આવા સાધુ મોક્ષના અધિકારી છે. આવા સાધુને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ એનું ચિત્રપટ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે મુનિપણું કેવું હોય. સાધુનો વૈરાગ, સાધુનો વૈરાગ જોઈને, સાધુનું સાધુપણું જોઈને અજ્ઞાનીઓ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા તત્પર થાય. સમ્યક દ્રષ્ટિઓ શ્રાવકપણું લેવા તત્પર થાય. શ્રાવકો નિગ્રંથ મુનિ થવા તત્પર થાય. આવું તો જેમનું જીવન છે એવા સાધુ મોક્ષને પામે છે. આવું સાધુનું સ્વરૂપ અન્ય મતમાં જોવા મળતું નથી. અને આવા સાધુપણા વગર મોક્ષ થતો નથી. હવે કે છે નિજ આત્મદ્રવ્ય તો ઉપાધિ છે. આવા સાધુને એ ઉપાધિ તત્વનો યથાર્થ નિર્ણય હોય છે. પરિણામમાંથી
પુણ્ય પાપ આશ્રવ બંધ હિ તત્વ છે, છોડવા જેવા છે. સંવર નિદ્રા અને મોક્ષ પર્યાયમાં પ્રગટ કરવા જેવા છે. તો જે સાધુ પ્રતિ સમય પુણ્ય પાપ આશ્રવ બંધને છોડતો, સંવર નિજરાને પ્રગટ કરતો, મોક્ષ તરફ દોટ મૂકે છે, એવા સાધુને નિર્વાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુને શુદ્ધ પર્યાય પણ ક્ષણિક પર્યાય છે, અને શુદ્ધ પર્યાય હોવા છતાં, ક્ષણિક પર્યાય હોવા છતાં, સ્વભાવને અનુસરીને પ્રગટ થયેલી પર્યાય હોવા છતાં પર્યાય ક્ષણિક છે, એનું ધ્યાન થઈ શકતું નથી. એનું ધ્યાન થઈ શકતું નથી. માટે ધ્યાન કરવા માટે ક્ષણિક શુદ્ધ પર્યાય પણ એ તત્વ છે, અને ત્રિકાળ શુદ્ધ આત્મા ધ્યાન કરવા માટે ઉપાદેય છે, એવું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન જે સાધુને વર્તે છે, તે સાધુ મોક્ષનો અધિકારી છે. કયા સાધુને મોક્ષ મળે? તો કે જે સાધુને હે ઉપાધિ તત્વનો યથાર્થ નિર્ણય હોય. અન્ય મતોમાં આવું હે ઉપાધિ પણ નથી બતાવ્યું. સાધુને ખ્યાલ છે કે પોતાના સ્વભાવને અનુસરીને પ્રગટ થતા પરિણામ એ ઉપાધિ છે. કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા પરિણામ એ તો વિકારી પરિણામ છે, એ તો વિકારી ભાવો છે. એ વિકારી ભાવો બધા એ છે. સાધુ થઈને આત્મના સ્વભાવને સાધવામાં સારી રીતે તત્પર હોય. શું કહે છે? સાધુનું પ્રયોજન આત્માની સાધના કરવી. વર્તમાન કાળે તો સાધુ એવા જોવા મળે છે, તમને એમ કે લક્ષ્મીનો ત્યાગ કરો. લક્ષ્મીનો ત્યાગ ક્યાં કરવો? તો એ લક્ષ્મી સાધુને અર્પણ કરો. તમારી પાસે લક્ષ્મી છોડાવે અને પોતે લક્ષ્મીને ગ્રહણ કરે. સાધુપણાને લજવે છે. એ મુનિપણું નથી. જેને અંતરંગથી પરદ્રવ્યમાંથી હું પણ છૂટું નથી. છાપાઓમાં સાધુના ભોગ વિલાસના સમાચારો આવે. જેમને શુભભાવનું પણ ઠેકાણું નથી.
પાપની પ્રવૃત્તિ છે. એ પાપની પ્રવૃત્તિ કરે પાપની પ્રવૃત્તિ, માને અને મનાવે ધર્મની પ્રવૃત્તિ. એવા સાધુઓ તો નરક તરફ છે. એવા સાધુને તો પુણ્ય પણ કર્યા નથી, એટલે પુણ્યના ફળમાં સ્વર્ગ પણ મળતું નથી, તો મોક્ષ તો ક્યાંથી મળે? શું કહે છે? જો સાધુ, કયા સાધુને મોક્ષ થાય? તો કે જે સાધુ થઈને આત્માના સ્વભાવને સાધવામાં સારી રીતે તત્પર હોય. મુનિરાજ, ચાહે સવિકલ દશા હો, નિર્વિકલ દશા હો, હું જ્ઞાયક છું, એ ભાવથી ખસતા નથી. એ ભાવથી ખસતા નથી. આત્મ સ્વભાવને પ્રતિ સમય સાધે છે. સાધે છે એટલે પ્રતિ સમય આત્મ સ્વભાવને અનુભવે છે. પ્રતિ સમય મુનિરાજ મોક્ષથી નજીક જાય છે. હવે કે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ઉત્તમ ધર્મ ધ્યાની શ્રેણી આરોહણ કરતા શુક્લ ધ્યાન પ્રગટે છે. 8 થી 11 ગુણસ્થાન. પહેલું શુક્લ ધ્યાન. 12મું ગુણસ્થાન બીજું શુક્લ ધ્યાન. 13મું ગુણસ્થાન ત્રીજું શુક્લ ધ્યાન. 14મું ગુણસ્થાન ચોથું શુક્લ ધ્યાન. જ્યારે આવા સાધુ ધ્યાનસ્થ અવસ્થામાં ટકી શકતા નથી અને સવિકલ દશામાં આવે તો આધ્યાત્મિક ગ્રંથ એનું અધ્યયન કરવું, એનો અભ્યાસ કરવો, આવું જેમનું જીવન છે એ સાધુ છે. એવા સાધુ મોક્ષને પામે છે. હવે કે છે સાધુ પોતાની ભાવનામાં તત્પર હોય, પોતાની ભાવનાથી રત યાને રંગાયેલા હોય, ઉત્તમ પ્રકારે લીન હોય, એવો સાધુ ઉત્તમ સ્થાન એટલે લોક શિખરની ઉપર, લોકાકાશના અગ્રભાગે સિદ્ધ ક્ષેત્ર
સિદ્ધ ક્ષેત્ર યાને મોક્ષ સ્થાને પામે છે. આવા સાધુને મિથ્યાત્વાદી 14 ગુણસ્થાન એનાથી વિરક્ત થઈને ભિન્ન થઈને એટલે કે કર્મની સાપેક્ષતાથી ભિન્ન થઈને શુદ્ધ ભાવરૂપ મોક્ષ સ્થાનને પામે છે. ભાવાર્થ: મોક્ષને સાધવાનો આ જ ઉપાય છે. મુનિ જ મોક્ષને પામી શકે, સાધુ જ મોક્ષને પામી શકે. એ સાધુનું સ્વરૂપ બતાવ્યું, એવું સ્વરૂપ ગ્રહણ કરે તો પામી શકે. તો ભાવાર્થમાં કહ્યું, મોક્ષને સાધવાનો આ ઉપાય છે, અન્ય કાંઈ પણ નથી. કોઈ એમ કે બધા દર્શનમાંથી મોક્ષ જઈ શકાય, તો અહીંયા ના પાડે છે. મોક્ષે કોણ જઈ શકે? તો કે સાધુ જઈ શકે. મુનિપણા વગર મોક્ષ નથી. પણ એ મુનિપણું કેવું હોય? તો કે એ મુનિપણું વૈરાગ્યથી તત્પર હોય, સંસાર અને દેહ પ્રત્યે વિરક્ત હોય, પોતાની ભાવનાથી યુક્ત હોય, પરદ્રવ્યથી જેનું મોઢું ફરી ગયું હોય, પરદ્રવ્યના ત્યાગી હોય, ઇન્દ્રિય સુખમાં રાચતા ન હોય, ઇન્દ્રિય સુખથી વિરક્ત થયા હોય, આત્મિક સુખને પ્રાપ્ત કર્યું હોય, ઇન્દ્રિય સુખ દુઃખનો ત્યાગ કર્યો હોય, જે મુનિ આકુળતાથી રહિત થયા હોય, જેના ભાવમાં આધ્યાત્મિક શાંતિ વર્તી હોય, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખથી યુક્ત હોય, સ્વભાવમાં વારંવાર લીન હોય, જેમના આત્માના અસંખ્યાત પ્રદેશો મૂળ ગુણ અને ઉત્તર ગુણથી શોભાયમાન હોય, હે ઉપાધિનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન હોય, પરદ્રવ્યના નિમિત્તે થતા વિભાવોને જેણે ત્યાગ કર્યો હોય, આત્મ સ્વભાવને સાધવામાં જે તત્પર હોય, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન જેને પ્રગટ કર્યા હોય, સવિકલ દશામાં અધ્યાત્મ શાસ્ત્રમાં લીન હોય, આવા સાધુ મોક્ષને પામે છે. સમય થયો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય. કળીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય.
મોક્ષ પાહુને સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મોક્ષ માર્ગમાં ઉભેલા પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.